જ્યારે પણ ઘરમાં પનીર ઓછું હોય છે ત્યારે પનીર ભુરજી બનાવી લેવી, જેથી કરી પનીર સૌ કોઈને થઈ જાય. તો પનીર ભુરજી બનાવવા માટે મેં પનીર ભુરજીનો મસાલો લઈ લીધો, તેને પાણી સાથે મિક્સ કરી લીધું. ત્યાર પછી તેલમાં ડુંગળીને શેકી લીધી. ડુંગળી શેકાઈ ગયા પછી મીઠું એડ કર્યું, કેપ્સિકમ મરચાં એડ કર્યા છે, ત્યાર પછી લસણ લીલા મરચાં એડ કર્યા છે અને ત્યાર પછી મેં આપણા રેગ્યુલર મસાલા હતા તેને મિક્સ કર્યા. તેમાં થોડું પાણી ઉમેરીને ચટણી બનાવી લીધી. ચટણી બનાવીને ઉમેરવાથી શાકનો કલર પણ સરસ આવે છે અને ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે. હવે ચટણી ઉમેરી લીધા પછી મેં જે આપણે મસાલો એડ કર્યો હતો તે ઉમેર્યું, થોડું પાણી ઉમેર્યું અને ત્યાર પછી ગ્રેવીને થોડી વાર શેકાવા દીધી. ત્યાર પછી પનીર છીણીને આ રીતે એડ કરી દીધું અને પનીર થોડું એડ કરીને પનીરને બરાબર મિક્સ કરી લીધું. 3 થી 4 મિનિટ સુધી પનીર ભુરજીને આપણે ગેસ પર શેકાવા દેવાની છે. ત્યાર પછી ગેસ બંધ કરીને કોથમીર ઉમેરી લેવાની છે.